હવામાનની દુનિયા આપણને વિશ્વની રાજનીતિ પણ શીખવી જાય છે. દુનિયાના એક ખૂણામાં થઈ રહેલી હવામાનની અસરો એ કેવી રીતે ભારતના એક હિસ્સા પર અસર પાડે અને એના પછી એવા સમાચાર સામે આવે કે વાવાઝોડાના કારણે ઉત્તર પ્રદેશમાં 100 જેટલા લોકોના મૃત્યુ થયા છે. એ બતાવે છે કે આપણે ભલે ગમે તેટલી સરહદોની વાતો કરીએ, હવામાનને, કુદરતને સરહદો નથી, અને એ સરહદો નથી તો દુનિયાના કોઈ પણ ખૂણામાં થતી ગતિવિધિઓ આપણા પર કેટલી ગંભીર અસર છોડી શકે છે. શરૂઆતમાં એના વિશે કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આખી દુનિયામાં અનેક ગડમથલો છે. ઇતિહાસ રચાયો છે. નિક્સનની ચાઇના મુલાકાત પછી પહેલીવાર એ પ્રકારનો ઘટનાક્રમ આશરે 50-55 વર્ષ પછી એ સર્જાયો છે કે જ્યાં અમેરિકન્સ આટલી મોટી સંખ્યામાં અમેરિકન રાષ્ટ્રપતિની સાથે ચાઇનાની મુલાકાતે ગયા હોય. બે એકબીજાના અત્યંત દુશ્મન બનીને ઉભરી આવેલા દેશો એક સાથે આવી રહ્યા હોય એ પ્રકારની તસવીરો છે. એની વચ્ચે આખી દુનિયામાં જ્યારે યુદ્ધની સ્થિતિ થઈ ત્યારે હવામાનનો, ક્લાઇમેટનો એક મુદ્દો બહુ ચર્ચાયો. આપણા જેવા સામાન્ય માણસો રૂમની બહાર નીકળે તો એવો પ્રયત્ન કરીને એવો વિચાર કરે કે ભાઈ પંખો બંધ કરીને નીકળીશું, આપણે એવો પ્રયત્ન કરીએ કે આપણે પાણી બચાવીશું. આપણે બહુ જ નાની નાની વાતોમાં ઉર્જાની બચત કેવી રીતે થાય એની એક બાજુ ચિંતા કરી રહ્યા છીએ, ત્યારે દુનિયાના દેશો માત્ર ને માત્ર પોતાના અહમ સંતોષવાની લડાઈમાં જે રીતે એકબીજા પર મિસાઇલો છોડે, ઓઇલના ટેન્કરની બરબાદી થાય, આખા ટેન્કરો ઉડાડી દેવામાં આવે, શિપ પર, વેસલ પર હુમલા થાય, આ બધું જ આપણે સમાંતરે જોઈ રહ્યા છીએ. આપણે એવું કહીએ છીએ કે આપણે આવનારી પેઢીને શું આપીને જઈશું? આવનારી પેઢી જવા દો, આ પેઢીને પણ વર્તમાનમાં પણ આપણે વાવાઝોડા આપીને જઈ રહ્યા છીએ. બહુ જ સામાન્ય પ્રક્રિયા છે આ કે પશ્ચિમી વિક્ષોભના કારણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉપરથી ઠંડા પવનો આવે. એ ઠંડા પવનો આવે ત્યારે ઉત્તર ભારતની મેદાની વિસ્તારની ગરમ હવા સાથે ટકરાય અને સામાન્ય વિજ્ઞાન અને એની સમજ એ છે કે એને કારણે સામાન્ય વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થાય. પણ છેલ્લા કેટલાય વર્ષોથી વધતું તાપમાન એ એટલી હદે અસર કરી રહ્યું છે કે એને કારણે સર્જાયેલું વાવાઝોડું ઉત્તર પ્રદેશમાં એટલી તીવ્રતા સાથે આવ્યું, એ સિસ્ટમ એટલી અચાનક ફટાફટ બની ગઈ, ફટાફટ વાદળો બનતા ગયા, કેમ કે હવા બહુ જ ગરમ થતી હતી તાપમાનને કારણે. એ ગરમ હવા બહુ જ ઝડપથી ઉપર જતી થઈ અને એ ઉપર જતાની સાથે જ ફટાફટ વાદળો બનવા માંડ્યા, ગાજવીજ સાથે વરસાદ થયો, બહુ જ પવનો અતિશય ઝડપથી ફૂંકાયા. પરિણામ એ છે કે અંદાજે 100 જેટલા માણસોના મૃત્યુ થયા છે. આ ગંભીર ઘટના છે. વાવાઝોડામાં તમારી પાસે સિસ્ટમ હોય, એલર્ટ હોય ને બધાના કારણે અહીંયા રસ્તા પર જઈ રહેલો માણસ અચાનક જ હોર્ડિંગની સાથે 50 ફૂટ હવામાં ઉપર ઉડ્યો ને નીચે પટકાયો. એ પ્રકારના દ્રશ્યો આપણે જોયા. એ બતાવે છે કે જ્યાં સુધી આપણે જો વાતાવરણને નહીં જાળવી શકીએ તો આવનારો સમય કઈ સ્થિતિઓને લઈને આવી શકે છે. ઉત્તર પ્રદેશમાંથી આવેલી તસવીરો પીડાદાયક પણ છે, ચિંતાદાયક પણ છે. વધતું તાપમાન એ ગંભીર સમસ્યા છે. ગ્લોબલ વોર્મિંગ એ માત્ર ભણાવવાનો વિષય નથી રહ્યો, એ સામાન્ય માણસના જીવન પર કેટલી અસર કરે છે એનું આ ઉદાહરણ છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કેટલી ગંભીર થઈ શકે છે એના મુદ્દે વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાતી, એના ચિત્રો દોરાતા, દિવાલો પર એના ચિત્રો દોરાતા. હવે એ દિવાલો પર ચિત્રોનો સમય ગયો. માત્ર 10-15 વર્ષની અંદર સ્થિતિ આપણી સામે છે. યુપીની આ પરિસ્થિતિ છે. ગુજરાત અને બાકીના રાજ્યો, દરિયા કિનારાવાળા રાજ્યો તો પહેલેથી જ આ સમસ્યાનો ભોગ બને છે, શિકાર બને છે. યુપીમાંથી આવેલી તસવીરો, એના પર કરીએ નજર. घटना हुई थी पूरी? वो ये है कि मतलब एक्शन बहुत तेज लकूड़ा आ रहा था. लकूड़े के सामने ऊपर मतलब 30-40 फीट ऊंचा चले गया. हमें ना पता कहाँ गिरे, क्या हुआ. कम से कम 50 फीट दूरी थी. नहीं तो आपने उसको पकड़ रखा था, क्या था? हाँ मतलब पकड़ा नहीं था, मतलब गाड़ी के जोड़े खड़े हम पाम में रस्सी पड़ी हुई थी. अच्छा. हाँ रस्सी पकड़ी थी और गाड़ी हमारी खड़ी थी, रस्सी पकड़ ली थी. हम जान नहीं रुक पाया तो अभी तो रस्सी टूट गई, ऊपर चले गए. अच्छा. हाँ. आपके साथ कुछ लोग थे? हमारे साथ तो मतलब 2-4 लोग थे. मतलब नीचे गिर गए, मतलब कुछ गिर गए और मतलब हम चले गए. तो आप उड़ के खेत में जाके गिरे? हाँ मका के खेत में गिर गए.